वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30 खाली 2 कड़ी बाकी रही थी। 31 सॉरी। कविस्वर दलपतरामजी विरचित અને મુકુંદાનંદ વર્ણિરાજ અને ઉત્તમ નૃપ સંવાદ એની કથા વર્ણી, નીલકંઠ વર્ણીની કથા। સિદ્ધપુરમાં ભગવાન ચાતુર્માસ પૂરો કર્યો। ભય જબ કાર્તિકી પૂર્ણિમા તબ ભૂપે ભલી રીત હરિકુ પુનિ સિદ્ધકુ પૂજે પ્રેમ સહિત। કારતક મહિનાની પૂનમ આવી। રાજાએ શ્રી હરિ અને સિદ્ધોનું સારી રીતે પ્રેમથી પૂજન કર્યું। યો કરી ચરિત અનેક સિરપુર સે હરિ સંચરે તબ હી સિદ્ધ કિતનેક શ્રી હરિ કે સંગે ચલે। આવા અનેક ચરિત્રો કરી શ્રી હરિએ સિરપુરથી વિદાય લીધી ત્યારે કેટલાક સિદ્ધો શ્રી હરિની સાથે ચાલવા લાગ્યા કે હવે આને મુકાય નહીં। અત્યાર સુધી આનો દ્વેષ કર્યો પણ એને પોતાનું ભૂલનું જ્ઞાન થયું એટલે વર્ણિની સાથે ચાલતા થયા કે અમે તમારા શિષ્ય થઈએ છીએ, તમે જ્યાં જાઓ ત્યાં અમને સાથે લેતા જાઓ, અમે હવે તમારા વિના રહી શકીએ। પ્રેમ થઈ ગયું, હેત થઈ ગયું એમની સાથે। એમાં આ 31મો અધ્યાય પૂરો થયો। 32મા અધ્યાયમાં વર્ણિએ કામાક્ષી દેવીના સ્થાને આવી પિબેક નામના અહંકારી સિદ્ધનો પરાજય કર્યો છે। એ કથા આ 32મા અધ્યાયની અંદર વર્ણન કર્યું છે। पिबेक द्विज पापी बड़ो लेत सिद्ध के प्राण सुनहु भूप सुनाव में अब इनको आख्यान अब इनको आख्यान। हे राजा, पिबेक नामनो एक ब्राह्मण बहु मोटो पापी जन्मेलो ब्राह्मण कुळमां। रावण पण ब्राह्मण कुळमां जन्मेलो। आ बधुं विधिना लेख अने कर्म माणसने क्यां पहोंचाडे छे अने कर्म प्रमाणे लेख लखाय छे। माणस एवुं कहेतो होय के भाई आपणा प्रारब्धमां आपणा भाग्यमां लख्युं होय एवुं थाय, पण भाग्य एम कहे के ब्रह्माए लख्युं। ब्रह्मा ने शू एवो द्वेष होय तो लखे भाई।
ભાગ્ય તો પોતે પોતાનું લખે છે. તમે ધારો તો તમે તમારું ભાગ્ય બદલી શકો છો, પ્રારબ્ધ બદલી શકો છો. નથી કહેતા હિંમત હારી જાય, પાણીમાં બેહી જાય, હાવ હાવ નમાલો થઈ જાય, હવે એ તો ભાગ્યમાં હોય એવું થાય એમ કરીને હુઈ જાય. હુતેલાનું ભાગ્ય હંમેશા હુતું જ રહે છે અને જાગેલાનું ભાગ્ય હંમેશા જાગેલું જ રહે છે. હા, કર્મ જેવા કરીએ છીએ એ પ્રમાણેનું લખાણ થાય છે. એમ બ્રાહ્મણ કુળમાં જન્મેલા પણ અધોગતિને પામી જાય છે અને લોકોની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ જેને નીચા સ્તરના લોકો ગણે છે એ પણ ઘણા ઊંચા ચડી જાય છે. અસુર કુળમાં જન્મેલા તો વિચારો પ્રહલાદ અને બલિ જેવા મહાન ભગવાનના મુક્ત થઈ જાય છે, ભક્ત કહેવાય છે. અને બ્રાહ્મણ કુળમાં જન્મેલા રાવણાદિક અધમ ગણાય છે, પાપી ગણાય છે, રાક્ષસ કીધા એને, રાક્ષસ. રાવણને રાક્ષસ કીધો. કોઈ મા બાપ અત્યારે પોતાના દીકરાનું નામ રાવણ ન પાડે. કેમ સાંભળ્યું તમે? ભગવાનને ન માનતો હોય ને એ રાવણ નથી પાડતો, બોલો. એને તો પાડવું છે કે નહીં? એને હું માનતો કે આમાં રાવણભાઈ છે, દાંત કાઢી કાઢીને ગોટા વળી જાય. કહો દુર્યોધન નથી પાડતો કોઈ. હા ભાઈ, વાંચ્યું ને તોય બોલો. હવે આપણા હિન્દુ નથી પાડતા તો સમજ્યા, પણ ગોરિયા નથી પાડતા કોઈ. કાર્ય નહીં, કોઈ નહીં, કોઈ બોલો. હિન્દુ ધર્મને નહીં માનનારા નથી પાડતા, બોલો. એ તમે જો, નહીતર એને ક્યાં રામાયણ કોઈ દી વાંચવાની, સાંભળવાની, એ પ્રમાણે ચાલવાનું કઈ હોય છે? એ નથી પાડતા, બોલો. એ પાછા આમ કૃષ્ણ પાડે નામો. હા, કૃષ્ણ, બલરામ, અર્જુન આવા બધા નામ પાડે. હા, સારા સારા નામ પાડે, પણ કોઈ ન પાડે, રાક્ષસમાં ગણાઈ ગયા, બોલો. વિવેક દ્વિજ પાપી બળો, બહુ મોટો પાપી હતો. દ્વિજ ખરો, બ્રાહ્મણ ખરો, પણ પાપી. લ્યો, આમ લખાઈ ગયું, બોલો. હા, લેત સિદ્ધ કે પ્રાણ. અને એવો તાંત્રિક હતો, મેલી વિદ્યા સિદ્ધ કરેલી. ઘણા મોટા મોટા બ્રહ્મ રાક્ષસ ને મોટા મોટા કહેવાય છે ને કે પેલા બટુક ભૈરવ ને, પેલા ભૈરવ ને, મહાભૈરવ ને, બધાના પેલા દૂતોને સિદ્ધ કરેલાઓ, કાળ ભૈરવ ને બધાને એને સિદ્ધ કરેલાઓ. હા, શમશાનમાં જઈ ફરી કંઈક જે કાંઈ એની વિધિ હોય કરે, બધાને બોલાવે અને પછી એની પાસે કામ કરાવે. પણ કામ કરાવે શું ખબર છે? મારવાનું જ બસ. હા, આતંકવાદ પહેલેથી જ છે. હમણાં કઈ નવો પાકિસ્તાનમાંથી જન્મ એવું કઈ નથી. સત્ય વખતનો આતંકવાદ છે બધો. નામ ચડી ગયું પાકિસ્તાનનું, બાકી છે કઈ કરે છે એ લોકો, એ રસ્તે ચાલ્યા છે એટલે બધા એના વંશમાં જ કહેવાય ને. ભેગા જ રહેતા જ લ્યો, ક્યાં જુદું હતું? હમણાં સુધી ભેગા જ હતા ને બધા, પણ પેલા એની પેલા પાછા જુદા હતા. હા, હા, આવ્યા મુગલો બધા, હશે જે હશે તે. પણ વિવેક પાપી અને લોકોના પ્રાણ હરી લે. આપણે એમ પક્ષમાં આવી જાય તો વાંધો નહીં, ચેલા થવું પડે, કંઠી બાંધવી પડે, નહીતર પ્રાણ લેવો, હા, મારી જ નાખે. સુનહુ ભૂપ સુનાવ મેં અબ ઇનકો આખ્યાન. સાંભળો રાજા, હવે વિવેકનું આખ્યાન સંભળાવું છું. सिरपुर से श्री हरि सिधाए, कामाक्षी देवी प्रतियाए. उत्तरे उपवन माही उमंगे, हे कितने क सिद्ध हरि संगे. ત્યાં સમીપ બસે એક ગામા, વસત વિપ્રતિત વિવેક નામા. से धन का
जीतत है यही, सिद्ध जीत ताते जन કહી, સિદ્ધ જીત તાતે જન કહી. શેરપુરથી હરી નીકળ્યા, સાથે કેટલાક સિદ્ધો પણ હતા. કામાક્ષી દેવીના સ્થાનમાં એટલે આસામ રાજ્યમાં. કયું રાજ્ય? આસામની અંદર જિલ્લો તો કે છે ગુવાહાટી. ગુવાહાટી, આસામમાં ગુવાહાટી, અને ત્યાં કામાક્ષી દેવીનું સ્થાન, અને ત્યાં ભગવાન બ્રહ્મચારી નીલકંઠ વર્ણી પધાર્યા. એક સુંદર મજાનો બગીચો, અને બગીચામાં ઉમંગથી ઉતર્યા. નજીકમાં જ એક નાનું એવું ગામ, અને તેમાં પીબેક નામનો બ્રાહ્મણ રહે, અને તે સિદ્ધોને જીતી લે, તેથી લોકો તેને સિદ્ધજીત કહેતા હતા. લ્યો, નામ એનું પાડી દીધું. હું? સિદ્ધજીત. સિદ્ધોને જેણે જીત્યા છે, સિદ્ધજીત. વિશ્વજીત નથી હોતા, આખા વિશ્વને જીતે. હા, પણ વિશ્વને જીતે આખા, પણ મનને ન જીતે. પછી એને મનજીત નામ પાડવું પડે. શું? મનજીત. મનને જેણે જીત્યું એણે આખું જગત જીત્યું. જગતને જીતવા જાય પણ મન નો જીતાય, અઘરું છે. જગત કરતા પણ મન અઘરું છે. આ સિદ્ધજીત હતો. લ્યો, જાનત મંત્ર જંત્ર અભિચારા. પેલા તો એ પવિત્ર બ્રાહ્મણ જ હતો, બહુ ગુણિયલ, કર્મકાંડી, શાસ્ત્રજ્ઞ, સદાચારી, બધી વિધિ વિધાનને જાણનારો, કરનારો, વ્યવસ્થિત, ભગવાનનો પરમ ભક્ત આવો હતો. પણ કોણ જાણે શું થયું? હા, જો આગળ આવશે. સુની સિદ્ધ જીતયો માતા, ઉપવન મે આયે સિદ્ધ ભ્રાતા. પેલા પવિત્ર બ્રાહ્મણ હતો, પણ કુસંગના લીધે, આ કુસંગ બહુ ખરાબ છે. પેલા કયા શાસ્ત્રો આવે છે ના? કોલાર્ગ, શું કે કોલાવર્ણ, એવા શાસ્ત્રો વાંચે, માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એટલે આ ન્યૂઝપેપર એટલે કોલાવર્ણ, બીજું કયું વર્ણ? એમાં કઈ સારી વાતો તો ઠીક છે મારા ભાઈ, કોક આવતી હોય તો. બાકી તો કોણ કોને લઈ ગયું, કોણ ભાગી ગયું, કોણે કોને માર્યા, ને કોની આરે કોણે દુષ્કર્મ કર્યું, આ જ બધું. વિદેશમાં એટલું સારું, કંઈક ખરાબ હોય ઓછું છાપે. હા, ઓછું, ક્યારેક નહીવત, સારું જ છાપે. દેશના વડાપ્રધાને આ સારા કામ કર્યા, આના મિનિસ્ટરે આવા કામ કર્યા, કલેક્ટરે આવા કામ કર્યા, મેયરે આવા કામ કર્યા. સારા માણસોએ, નાના બાળકે સારું કામ કર્યું હોય, ગૌરવ દેશનું વધાર્યું હોય, એવા સમાચાર વધારે હોય. સારું ઓપનિંગ થયું હોય, સારું બધું વિસ્તાર થયો હોય, સારી પ્રગતિ થઈ હોય, એવા સમાચાર જાજા હોય. અને આપણા દેશમાં ખરાબ હોય પેલા છાપે. હા, આજ 4 ખૂન થઈ ગયા. હવે 4 પેલા કોઈ જીવાડ્યો હોય ને એનું ન લખે. મરતા હતા ને જીવાડ્યો એનું ન લખે, કે આને તારી દીધો બહુ. એમ જો તમે આવે મદદ કરી હોય એવું ઓછું આવે. હા, પણ આને માર્યા, આને આનું આમ કર્યું, આને હળગાવી દીધું, આને બાળી દીધું, અને પેલું કર્યું, ઠીકાણું કર્યું, ફલાણું કર્યું, આવું જાજુ તરત બહાર આવી જાય. અને પારે આ મીડિયા તો ખતરનાક વસ્તુ છે. હા, બરોબર. એ લોકોને તો બસ એવું જ, આવું હોય ત્યાં તો પાછળ પડી જાય. સુધારો કરવા જેવો છે સાહેબને હજુ મીડિયા ઉપર. તો એ સારું છે કે દેશમાં સારા જો ધારે તો દેશને ઊંચો લાવી દે. હા, સારું છાપીને, સારો પ્રચાર કરીને. હા, નહોતું. હવે આટલી સાધુ સંતો બધા કથા કરે છે, હવે એટલું સારું છે. હવે મીડિયામાં સારી કથાઓ, આવી રીતના ઉત્સવ સમયાઓ આવે તો જાજા લોકોને એ તરફ આકર્ષણ થાય. આને કુસંગ લાગ્યો. હા, જેમ પેલા મગનીરામને લાગ્યો હતો ને, મગનીરામ દેવી વાળો, બોલો, મહામુમુક્ષુ, પરમ ભક્ત, ગુરુ ભક્ત હતો. વિદ્યા ભણવા ગુરુજી પાસે આવ્યો. હા, ઘરબાર બધું છોડીનો
ગુરુ પાસે વિદ્યા ભણી અને શાસ્ત્રનું જ્ઞાન લઈ જંગલમાં જઈ બસ તપશ્ચર્યા કરી ભગવાનનું ભજન કરીને આખું પૂરું કરવું, બસ આવો સંકલ્પ. પણ ભણવામાં હોશિયાર એવો ને ગુરુનું મન મોહી લીધું. બોલો, ગુરુ એમાં મોહિત થઈ ગયા. તો ગુરુને એક કન્યા હતી, યુવાન કન્યા. આ યુવાન ભણવા આવ્યો હતો. તો ગુરુને વિચાર આવ્યો, આવો ગુણિયલ યુવાન, આવો ગુણિયલ જમાઈ ક્યાં ગોતવા જાઓ? ઘેર બેઠા છે તો આની હારે જ મારી દીકરીના લગ્ન કરી દઉં, એટલે એ ઠેકાણે પડી જાય, સુખી થઈ જાય. તે પછી એક દિવસ પાસે બોલાવીને કીધું, બેટા મગનીરામ? તો કે હા. તે કહે છે, હવે તારી વિદ્યા અભ્યાસ પૂરો થઈ ગયો. તો કે ગુરુ મહારાજ હવે મને રજા આપો, હું તમને દક્ષિણા આપું, બીજું મારી પાસે કાંઈ છે નહીં, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. તો કે બેટા એક દક્ષિણા જોઈએ છે. શું આપું કયો? મારી પાસે હશે હું આપીશ. એક વચન આપવાનું છે કે હુકમ કરો કે ગુરુ મહારાજ, એવું આજ્ઞાંકિત. તો કે છે, આ મારી દીકરી મારી કન્યા છે એનો પાણી ગ્રહણ કરી લે, એને પરણી જા, અહીં રોકાઈ જા, આશ્રમ બાંધીએ આપણે મોટો, બહુ જાજા માણસો ભણે, આ પરિવાર બધું સુખી થાય. ત્યાં તો ઊભો થઈ ગયો, ગુરુ મહારાજ ક્ષમા કરો, કે ક્ષમા કરો. કેમ? અરે હું તો દ્રઢ સંકલ્પ કરી નીકળો છું, આવું ભગવાનનું શાસ્ત્રનું જ્ઞાન થાય પછી જંગલમાં જઈ તપશ્ચર્યા કરી શરીરને પાડીને એ પરમાત્માને પામી જવું, છેલ્લો જન્મ કરવો, સંસારની ખાઈમાં આપણે પડવું જ નથી, ત્યાગ કરને, ત્યાગ આશ્રમ. ગુરુ મહારાજ કે કળિયુગ છેલ્લા અઘરું છે, ફરી પાછો પસ્તાવો થાય અને કંઈક મન બગડે. એકલા હતો ત્યારે હું છું એટલે બરાબર છે, એકલો જઈશ અને એકલામાં જ મન વધારે બગડે. હો, એકલું રહેવા માલ નહીં બહુ. હા, વિચારો બહુ ખરાબ ગંદા આવે, એકાંત બુરી વસ્તુ છે. એટલે મને માની જા, તું રહેવા દે એ બધું, હું કહું એમ કહી કે મહારાજ તમે કયો એમ કરું, બધું કરું, પણ આ નહીં. છેલ્લે બહુ આગ્રહ કર્યો તો ગુરુનો ત્યાગ કરી નીકળી ગયો. એને કેટલો વૈરાગી છે તમે વિચાર તો કરો. હે, ગુરુને છોડીને વહી ગયા કે ના ના, ગુરુ મને અવડે પાટે ચડાવે છે. કાશી ગયા. કાશીમાં કે વિશ્વનાથનું ભજન પૂજન જે કંઈ દર્શન કરી, એ ગંગાને કાંઠે સ્નાન કરી, નિત્ય ન્યા જપ કરી અને હવે બસ મારે આમને જિંદગી પૂરી કરી દેવી છે. કોઈ સંસાર નહીં, કોઈ પદાર્થ નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં, કાંઈ નહીં, બસ આવો વૈરાગી માણસ ભજનમાં લાગી ગયા. પણ એમાં ખબર નહીં ન્યા એવા માણસો હતા, તાંત્રિક જાંત્રિક જે કાંઈ બીજા ત્રીજા બધા હોય ને, એ કોકની ઉપર મૂઠ નાખે ને, કોકની ઉપર મંત્ર નાખે ને, કોકને વશ કરે ને, પોતાની પાસે ચેલો કરે ને, પછી એની પાસે સેવા કરાવે ને, આવું બધું જાજુ બહુ હતું. ઘોર કરી કાલના દોર છૂટ્યા હોય. એ વખતે તો માજા મૂકી દીધું અધર્મે, એવી દશા હતી 200 વર્ષ પહેલા. 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એ પહેલા જે અંધાધૂંધીને આ બધું જે જંત્ર મંત્ર ને કામણ ને ટુમણ ને ડાકીને સાકીને બીજું ને ત્રીજું કંઈક પ્રકારનું બહુ હતું. એટલે જ પછી ભગવાનને થયું હવે સાફ સફાઈની જરૂર છે. હા, આજ શનિવાર છે ને કાલ રવિવાર છે, સાફ સફાઈની જરૂર છે દાદાઓ બધાએ. હો, હા, પાછળ હજી ઘણું છે. તો એ વખતે ન્યાય અને તીર્થોમાં જ વધારે બોલો, ખબર નહીં સારું, તીર્થોમાં મજા આવી જાય, કારણ કે શ્રદ્ધાળુ જાજા ને. આ બધું પાણી બધું ભરાય ને એટલે પછી ગંધાય, બધું ગંદકી થાય. ભરાવ વહેતું પાણી સારું. શું કેવું તમારું રઘુધર? હે, વહેતું પાણી સારું, ગંધાય નહીં, ચોખ્ખું રહે, એકદમ ફરતું રહે. એમ સંતો ફરતા ભલા, હા ચાલતા ભલા, પણ ઘણા તમારા જેવા છે ને એ જ પકડી રાખે છે. હા, નથી જવા દેતા. હા, કે નહીં હવે ક્યાંય નહીં, હો હવે ક્યાંય નહીં, અહીંયા જ, બીજે ક્યાંય નહીં. એટલે પછી ધીરે ધીરે હવે સ્વામીને આપણે એક કામ કરીએ કે સ્વામીને જે જોતું હોય ને આપી દઈએ. એટલે સ્વામી એને
ઠરીને ઠામ. એટલે ધીરે ધીરે લાલચ ને આન તેન બધું ભલા એટલી વળગે ને પછી પેલા બધું. હા, પછી કરોડોપતિ ઘેરે નો નીકળે, આને જોડીમાં નીકળે. હા, પછી આવે જ ને, ક્યાંથી આવે બધું? કઈ ઝાડવેદ પાકતું નથી, આસમાનમાં ટપકતું નથી, આપે કોણ બધું? હા, એ આપે એટલે મજા મજા. પછી તો હેના અર્થે ત્યાગ કર્યો એ યાદ નો રે, કઈ યાદ રે નહીં. પછી તો મજા મજા. લે તે આણે આ બધું જોયું પેલા એ મગની રામે કે મારો બેટો આ કાંઈ ભણ્યો નથી તો આવું કરે, અને હું તો ભણેલો. આવી રીતના ચેલા કરે તો હું તો એના કરતા પાવરફુલ. ઓહો, એમ? અને મીંડો ભાઈ તંત્ર મંત્ર મીંડો નાખવાઓ. તે ઉમટીને બધાઈને જે ચેલા કોકના ચેલા હતા ને એ તો આવી ગયા, પણ ગુરુ હતા એ આવી ગયા. ગુરુ હોય કે આ મગનીરામ તો જબરો માણસ છે કે હવે આપણે આને ગુરુ કરવા પડે. હે મોરું 400-500 નું ટોળું કર્યું બોલો. અને આ મહામઠધારી મહામોટા મહંત, અને આમ તમે જો તો એનો દબદબા પૂરો. હાથી ઉપર સવારી, આખા શરીરમાં હોનું પહેરે, ઠાઠ માઠ બધો, ચેલાઓ ચેલીઓ બધું હો, નકરા ચેલા નહીં, રામકીન બધું જ. પછી હું બાકી રે? નીકળો તો ભગવાન ભજવા, ભગવાનને ખોળવા, મોક્ષ કરવા, અને આ કુસંગ લાગ્યો દેખાદેખીમાં, સ્પર્ધામાં. આ સ્પર્ધામાં બધું થાય. આ ખેંચા ખેંચીને મારા મારી નફડા તફડી નિંદા ટીકાન કૂતલીને આ બધું હેના થાય? સ્પર્ધા. હું એના કરતા બતાવી દઉં, સાપો પાડી દઉં. પછી સારું કરવું પડે કે નબળું કરવું પડે એ કાંઈ જોવે નહીં હો. હા, મને એક ભગત હમણાં કેટલા 3 દી થયા, એક ભગત આવ્યા હતા. મને કે આવું થોડુંક આપણે જો કરીએ ને તો 6 મહિનામાં આપણી સંસ્થા વેલ સેટ. અરે તમારે મજા, શિખર ચડી જાય ને, ધજાઈ ચડી જાય ને, કળશ ચડી જાય ને, અરે મજા મોટે. જેટલું કરવું એટલું. કેટલું છે મને કે લગભગ 500 કરોડ જેવું ખરું કે ભૂકા કાઢી નાખે ને, આપણા તો હાવ સોરલા કાઢી નાખે ને. મને કે આ બધું, એટલે મેં કીધું એ ભાઈ પૈસા બાપા, આ ગુરુજીએ જ્યારથી ઈંટ મૂકીને પ્રથમ ત્યારથી અત્યાર સુધી અમે કોઈ દી ક્યારે આવું કાંઈ કર્યું નથી. મને કે પણ બધા કરે જ છે કે. હા, જો હા, ભગતને બધી ખબર છે. મને મેં કીધું એવું આપણાથી ન કરાય. હા, જે કરતા હોય ને મુબારક, આપણે ન કરાય એવું. હા, આપણી સંસ્થા ભલે એ પતરાની જગ્યાએ ભલે ને કીધું ઘાસના પૂળા આવે, આપણા ભાગમાં તો ઘાસના પૂળા છે ને આ તો પતરાના સીલિંગ આવી. સારું નહીં તો પછી લ્યો. મને કે પણ આ બધું નીતિમત્તા ના અંતે બીજું ત્રીજું બધું એમાં અત્યારે આ જમાનો જ નથી કે લે આમ કરો. થોડીક હરીફાઈ કરવી પડે. શું કરવું પડે? હરીફાઈમાં ટાટિયા તૂટી જાય ત્યારે ઈવડો એ પાછો ત્યાં ઓર્થોપેડિક પાસે ન લઈ જાય, એ આપણે જ જવું પડે. હા, દોટ તો એવી છે, હરીફાઈની દોટ છે ને એવી છે. કોઈને કોક આગળ જતો હોય ને તો રાજી થવું, પણ આપણે ભગવાનની પેલી કે ને બાંધેલી મર્યાદા લક્ષ્મણ રેખા એમાં રહીને કરાય. થોડું તો થોડું, પણ શાંતિ ઉજાગરો ખરો એમાં કઈ. અને પેલામાં એમાંય પેપરે ચડાવે ને ફલાણે ચડાવે ને ઢીકાડે ચડાવે ને હોય કાંઈ નહીં. હા લ્યો, છે આ દુનિયાને ભોગાય અનીતિ. આને સ્પર્ધા લાગી, એવો પહોંચી ગયો. ઓહો, કાશીમાન, આજુબાજુમાન, યુપીમાન બધે એક જ નામના ડંકા મગનીરામ. એ પાછો કેવો ખબર? દેવી વાળો. કેવો નામ એને દેવી સિદ્ધ કરી, સરસ્વતીને સિદ્ધ કર્યા. હા, આમ મુઠ નાખે ને દીવો પ્રગટાવે ને આમ આહવાન મંત્ર કરે ને દેવી સાક્ષાત સામે ઉભા રહે. બોલ દેવી રામ, ઓલા મગનીરામ બોલ, બોલ મગનીરામ. તેમાં હવે કે છે કે આને મારે ચેલો કરવો છે તો કે જવા દે, થઈ જાય, ચિંતા ન કરે. બધા લો આવા ઢગલા કર્યા ચેલાના, ધન દોલતનો પાર નહીં. પછી આખી સવારી નીકળે,
રાજા મહારાજાને ધમરોડવા માંડ્યો. બોલો, અય હેઠો ઉતર, હું આવ્યો હેઠો ઉતર. એને ગાદીએથી હેઠો ને આ બે રાજા એના પગ ધોવે ને પૂજે ને હોડસોપચારથી. પછી કે કિતની મૂર્તિ હૈ? લે 500 मूर्ति है. कितनी है? 500 मूर्ति है. कि भाई इतनी मूर्ति को हम नहीं दे सकेंगे. क्यों नहीं दे सकेंगे? काली रोटी और धोली दाल. समझे? काली रोटी में समझ में आता है भावेश भगत? ये तारा ये बात है. काली रोटी के लिए खानम में जाना पड़ता है. हाँ, मालपुड़ा दूध पाक आवा तो सीधा જોઈએ પાકા. હા, નહીં તો રાજાને એક આટી દે એવો માણા. રાજાને હોય આટી દે. બોલો, આવી મોટી સેના એની, અને કાંઈ નહીં આગળ પાછળ. રાજાને તો આગળ પાછળ રાણી કુંવર બધું. આને ઉલાળ્યો જ કરવાનો સીધો. બોલો, આવું દાદાગીરી. એમ કરતા કરતા રજવાડાઓને જીતતા જીતતા ગુજરાતની ધરતી ઉપર આવ્યા. પોરબંદર ન્યાય ગોસાઈને મઠમાં ગયા. હય લાય 500 મૂર્તિના સીધા અને આટલી દક્ષિણા. પેલો કે બાપજી મારી પાસે કાંઈ એટલું છે નહીં, હું નાનો માણસ છું. કહાં સે ભી લાય, हम ऐसे वापस नहीं जाने वाले. हाँ, कुछ भी करके लाओ, वरना तुम्हारा धनोत पनोत कर देंगे. ત્યારે પેલા ધીરે રહીને કીધું, બાપા ધીરા ખમો, શેરને માથે સવા શેર હોય હો. અને મારા જેવા ડેડકાને ડાયભે શું થાય? મણિધરને પકડો તો ખબર પડે. આમ કીધું. પહેલા કે मणिधर कौन है? कौन है मणिधर? लाओ मेरे पास, सामने लाओ मणिधर को. के तो कि यहीं है, नजदीक में ही है, मांगरोड में है. मांगरोड में? कौन सा मांगरोड? अरे हमारा बंदर मांगरोड. कितना किलोमीटर लगता है? इधर से बस थोड़ा ही किलोमीटर लगता है. कौन है मणिधर? स्वामीनारायण. स्वामीनारायण वो कौन है? वो तो सिद्धों के भी बाप है. एक बार मिलो तो सही. हाँ, उसके पास चाहो इतना सोना मिलेगा, चाहो इतना हीरा मिलेगा, चाहो इतना सीधा मिलेगा, और चेला भी बहुत मिलेगा. हाँ, चेला का तो ढगले ढगला. स्वामीनारायण के पास चेला का तो ढगले ढगला. सब साधु. एक स्वामीनारायण को चेला बनाओ, उसका 3000 शिष्य साधु है, सब तुम्हारा. ले, उसके ग्रस्त तो मालम माल. स्वामीनारायण वाले तो बहुत मालदार होते हैं. हूं के स्वामीनारायण वाले मालदार है, मालदार. बहुत माल मिलेगा. ऐसा ऐसा क्या? तो कहा ऐसा. चलो तुमको बाद में देख लेंगे. ले, अबे लालच लागी हो. तुमको बाद में देख लेंगे. आने उपड़ो ડીંગા લઈનો. હા, હાથમાં હથિયારો ને ભાલા ને તલવાર ને બરછીઓ ને આવું બધું. हाँ, मणिधर को पकड़ेंगे. मणिधर को मदारी थयो. આવ્યો સીધો ને પેલા માંગરોળની બહાર ખુલ્લા મેદાનમાં તંબુ નાખ્યા, મોટા મોટા રાવટા નાખ્યા. અને પછી કીધું કે કાં હે સ્વામિનારાયણ, જરા ઢૂંઢો. મીંડા ગોતવા. ત્યારે ખબર પડી કે આ તો પેલા ભાઈના ઘરે ક્યાં હતા આપણે, આનંદજીભાઈ માંગરોળના હતા ને, ગોરધનભાઈ. એને ઘેરે મહારાજ બિરાજમાન. અને આને ખબર પડી તો આવ્યો મોટી સેના લઈને. હા, कौन है स्वामीनारायण? कहाँ है स्वामीनारायण? महाराज तो मंच पर बैठा था. हाँ, मुझे ओहो वाह भाई वाह, दिखाई नहीं पड़ता है, सबसे ऊंचा बैठा वही स्वामीनारायण. हम है स्वामीनारायण महात्मा जी. क्या बात है? चलो लिस्ट दे दो उसको. ले, लिस्ट लेने आया था. हाँ, नहीं लिस्ट. हाँ, इतना खाना, इतना पीना, इतना रहना, इतना दक्षिणा, इतना 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 सब, इतनी व्यवस्था कर दो तात्कालिक, और हमारे शरणों में गिर जाओ, हमारे चेले बन जाओ. वरना पता है हम कौन है? कौन हो तुम? हम नहीं पता. हम मगनी राम, देवी वाले मगनी राम. खाक कर देंगे तुमको, समुद्र में डुबो देंगे. ले, समुद्र नजीक में जतो.
બહુ બૂમો પાડોમાં ભૂખ લાગી હોય તો એ સદાવ્રત ચાલુ જ છે, ખવડાવી દે બધાને. અમારે તો ને હું થોડાક વધારે આવ્યા હતા, બીજું મહારાજ કે જો રાયડું બહુ ના નાખો, ધીરે ધીરે વાત કરીએ આપણે, એમાં શું છે, સુલઝાવ તો સમાધાન તો ધીરે. અમે કંઈ તમારું બગાડ્યું હોય તો ભરપાઈ કરી દઈએ, નહીતર જે કંઈ અમારી શ્રદ્ધા હોય આપીએ. અમે કંઈ કોઈનો અનાદર કરતા નથી. તું શું કરવા રાયડું નાખે એટલું બધું? લે એટલા ચેલાને સામે આમ કહેવાય, અરે કે તુમકો પતા નહીં હે મેરી શક્તિ કા, અંદાજા નહીં હે. પછી આમ નાખી અડદના દાણા કરીને આમ રીંગ 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 કરીને જે ઝાડ હતું એને આમ ફોપ કરીને નાખ્યા ને તો ઝાડવું બાળી નાખ્યું આખું. તે ઘણા હરિભક્તો બધા ગભરાઈ ગયા, પરસે ઓળી ગયો. મહારાજ એ આવા સમય નિષ્ઠાને ખબર પડ્યો. ઘણા આવું કંઈક થાય ને, સ્વામી તમે અંદર વ્યા જાઓ, સ્વામી તમને ખબર ન પડે. આ તો ભારે કરી, અત્યાર સુધી આ પગ ધોતો હતો ને હવે ધક્કો મારે છે, હવે ખબર ન પડી. આમાં તમને હળ ન હુજે તમને કે લે. આ નિષ્ઠાની ક્યારે ખબર પડે? હા, હાથમાં માળા હોય ને કથા સાંભળતો હોય ત્યારે ઓહો ભાઈ રગોરગ ઠેઠ નખથી શીખાવતી નિષ્ઠા, હા ઉપર હમરા કાઢતી હોય. પણ જ્યારે જો દેશકાળ ને થોડું વાતાવરણ બદલાય એટલે શું કે હા સ્વામીએ બધું ગોટાળો વાળી દીધો, લે મેં વાળી દીધો એમ ન કે. હા વિચારો, त्याने आम કર્યું હોય તો બધા ગભરાવા માંડ્યા થોડા. महाराज के कोई घबराने का नहीं है, उसको करने दो जो करना है, हम तुमको भी जला देंगे, सब तुम्हारे चेले के साथ सबको पकड़ के समुद्र में डुबो देंगे. महाराजे धीरे रहीने कीधું भाई જે થાતું હોય મન કરવાતું, તું બોલમાં બસ કરવા માંડ, तुमसे जो हो सकता है सब कर लो, जाओ. આપણે કાઠિયાવાડી ભાષામાં કહે ને, આપણે થાઈ કરી લે ને જાન તું. હે કાઠિયાવાડી ભાષામાં સાદી ભાષા શું કે, તું તારે ખાઈ કરી લેને જાને હાલને જાવા દે. મહારાજે આવો ટોન માર્યો ને એટલે આનાથી રહેવાનું નહીં. મેંડો ભરી ભરીને ખોબા ભરીને અડદિયા નાખવા માંડ્યો, કાંઈ ન થયું મહારાજને. આ વીરને બોલાય ને આ વીરને બોલાય ને ફલાણું બધાય પગે લગીને વે ગયા. પછી આવડો હાંજ પીડી એટલે થાક્યો, ઉતારે દોડીને ગયો, ખાધું નહીં, એવો હેરાન થયો, ઊંઘ આવી નહીં. રાત્રે 9 બરાબર જે કઈ એનું કઈ વિધિ કરવાની હતી, નાળિયેર બાજોટ બધું ધરાઈને બરાબર ફણો મૂકી અને જે મંત્ર વિદ્યા બોલ્યો ને આહવાન કર્યું સરસ્વતી દેવીનું, દેવી આવીને હાજર. હા મેં સરસ્વતી માં બોલ બેટા. કે હું બોલે બેટો, આ દરિયો આખો ઓળંગી ગયો ને ખાબોચિયામાં ડૂબું છું, લ્યો આ તમારા ચેલાની આબરૂ જાય છે, હવે તમારા ઉપર મારી લાજ છે. દેવી દરિયો તરી ગયો, ખાબોચિયામાં ડૂબું છું. કાં તો કે છે અહીંયા માંગરોળમાં મણિધર હાચો નીકળો, અત્યાર સુધી ડેંડા પકડ્યા હતા, આ મણિધર હાચો નીકળો. આવું સામે બોલનાર કોઈ હજી મને મળ્યો નથી. ત્યારે દેવીએ કીધું બે સાનો માનો બે, લે હવે સૌથી થોડો તો આમ પાછો જા, આમ થોડો પાછો, આંખ બંધ કરતો આમ પાછો જા. ઘેરેથી નીકળો તો ત્યાં પગ, જ્યારે ઘર મૂકી નીકળો ને બહાર, પગ મૂકો ને ઉમરાથી બહાર, ત્યારથી વિચાર ક્યાં ગયો તો પહેલા? તો કે ગુરુ પાસે. ગુરુ પાસે શું કર્યું? તો કે ભણ્યો. હું ભણ્યો? બધી વિદ્યા ભણ્યો. પછી ગુરુએ કાંઈ? તો કે હા કન્યા દેતા હતા. પરિણો કાં નહીં? તો કે વૈરાગ. તે વૈરાગ ગયો ક્યાં બધો? હે ભજન કરવું તું, ભગવાન પાપ કરતા હતા, ભગવાનને મેળવ હાટું તો ઘરથી નીકળો, ત્યાગ કરીને. આવી સુંદર કન્યા, સુશીલ કન્યા, સંસ્કારી કન્યા મળતી હતી, પણ તોય લીધી નહીં. ગુરુનું ઉલ્લંઘન કરી નીકળો તું, તારો વૈરાગ કેટલો હતો અને ક્યાં ગયો બધું? કે દેવી આવું થયું. કાં શું થયું? કે આ બધા કરતા હતા, મને થયું કે હું રહી ગયો. આ બધા આવું કરતા હતા મને થયું હું રહી ગયો. માં તો તને કુસંગ લાગ્યો છે, અદેખાઈ લાગી, સ્પર્ધા લાગી, આ તારી દશા થઈ, તારો માર્ગ ભટકી ગયો છો. અને તું એમ કે છે કે દરિયો તરી ગયો ને ખાબોચિયામાં ડૂબું.
મૂર્ખ્યા હવે દરિયો આવ્યો, અત્યાર સુધી ખાબોચ્યા જતા. સ્વામિનારાયણને તું શું સમજેશ? હે, અનંત અનંત મુક્તો, અનંત અનંત દેવી દેવતાઓ જેના ચરણની રજ માથે ચડાવે છે, પૂજે છે. સાક્ષાત આ હરિલામમાં લખ્યું છે, આ આપણા પૂરતી કથા છે, સાંભળજો. બહાર બહુ પ્રચાર પ્રસાર ન કરતા, ઉપાધિ થઈ જાય નહીં તો. અનંત 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 જેને પૂજે છે, આહા હા, થાળ લઈને ઉભા છે, થાળ લઈને અરજ કરે છે. અને તું એને ખાબોચ્યું સમજેશ? હવે ખરેખર તું પાછો વળી જા, આ બધું ડાપણ મૂકી દે, અભિમાન બધું ખલાસ કરી નાખ અને જીરો થઈ જા, અને ખરેખર પ્રભુના પગમાં પડીને હીરો થઈ જા. જા, હવે તારી સાચી શોધ પૂરી થાય છે. તું ભગવાન ગોતવા નીકળો તો ને, આ ભગવાન મળી ગયા. લે, મેળવી આપ્યા. હાલ, મારું કામ હતું જ મેં કરી દીધું. આ તો ઢગલો થઈ ગયો, રડી 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 રડીને ઢગલો થઈ ગયો. માં કરવા માંડ્યો. માં અદૃશ્ય થઈ ગયા. સવારે જાગ્યો, વહેલો જાગ્યો. સૌથી પહેલા રોજ મોડો જાગતો હતો, આજ વહેલો જાગ્યો. નાયો ધોયો, ફર્સ્ટ ક્લાસ વસ્ત્રો પહેરી અને મહારાજ જ્યાં વહેલા 6 વાગે સભા ભરીને બેઠા હતા ને, ન્યા દોડીને પગમાં પડીને મીંડો દંડવટ કરવા. એકલો મીંડો દંડવટ કરવા. તે બધા જોવા માંડ્યા કે આ કઈ બાજુ કંઈક પશ્ચિમમાં સૂરજ ઉગ્યો લાગે છે. હમણાં સૂરજ ઊંધો ઉગ્યો છે. પ્રભુ ત્રાહિમામ, ભૂલો પીડ્યો હું, મેં તમારો અપરાધ કર્યો, તમે સાક્ષાત ભગવાન છો, મને તમારો શિષ્ય કરો. તો પેલા હરિભક્તો બધા હતા ને, બધા એ કે મહારાજ રેવા દેજો, આ કંઈક નાટક લાગે છે. પરબારો વિશ્વાસ નો આવે ને, આ નવા નવા હરિભગત હોય ને એટલે બહુ આમ લટુડિયા પટુડિયા બહુ કરે. નવા હોય ને, હા સ્વામી, હે સ્વામી, એ સ્વામી. પછી જો ધીરે 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 6 મહિના જાય ને એટલે ખીચડી મંડે દાઢે ચડવા. હા, પછી હે સ્વામીની જગ્યાએ એ સ્વામી કેમ થઈ જાય? એટલે આ ખીચડી દાઢે ચડવા માંડે. પછી હા મહારાજ, આ બધું આ મને નાટક લાગે છે. મહારાજ કે તો ખબર પડી જાય હમણાં નાટક છે તો તમને જ બતાવી દી. હું થાવું તમારે? કે સાધુ થાવું છે, સાધુ થાવું છે. એમ સાધુ ન થવાય. અમારા સાધુ થવાની રીત જુદી છે. જો તમે ખરેખર નિર્માની થયા હો તો આ સાધુના બધા જે આપેલી જટા ઉતાર નાખો માથે, જે કંઈ મોટા મોટા વાળ છે ને એ મુંડન દાઢી મુસ્કાડ નાખો. પછી કે આ સાધુ સંતો છે ને બધા, એના જે પગરખા છે ને એનો ગાંહડો બાંધો. હે, હા, કે જો કલ્યાણનો ખાપ હોય, અમને ભગવાન માનતા હો તો પેલું આ બધા એનો ગાંહડો કરી માથે મૂકો અને આખા ગામ, માંગરોળના ગામને પ્રદક્ષિણા ફરી, આ સાધુની સભાને પ્રદક્ષિણા ફરીને આવો, અમે તમને સાધુ કરશું. આટલું દાસપણું આવે ત્યારે સાધુ થવાય. તો હરિભગત તો એના કરતા વધારે દાસપણું આવવું પડે, કારણ કે તો દાસનાય દાસ. નિર્માનીપણું. હરખા ચંપલ લાઈનમાં નથી ઉતારતા, એક ગાહડો કેમ વારે? હા, ઘણી વાર કઈ થાકી જાય. ભાઈ અહીંયા ચંપલ ઉતારો, એટલે ભાઈ અહીંયા ઉતારો, થોડું લાઈનમાં ઉતારો. ચંપલથી શરૂઆત થાય સુધારાની. ક્યાંથી? ચંપલથી સુધારો ચાલુ થાય, બાકી ન થાય. તો આને તો કર્યું એવું, માથે ગાંહડો લીધો ને એ ફર્યો ને બધા આમ જો પસ્તાવો થયો ને પછી ભગવાન પાસે આવ્યા. ત્યારે ભગવાને તોય સંતો ભક્તો કેમ છે હવે કરવા જેવા ખરા? તો કે હવે વાંધો નહીં, જો પાછળથી કાંઈ વિદ્યા ન અજમાવે તો. મહારાજ કે જાઓ, હવે તમને ખપ લાગ્યો છે માટે તમને દીક્ષા આપું છું. પછી મગરીરામને ત્યાં મુંડન કરી ભગવા પહેરાવી અને સાધુની દીક્ષા આપી અને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. અદ્વૈતાનંદ સ્વામી મહાન વિભૂતિ સંત બન્યા. પણ આખી જિંદગી તોય પછી એની એક અટક પેલી શું કહેવાય, સરનેમ તો રહી ગઈ હો. અદ્વૈતાનંદ સ્વામી કયા? તો કે પેલા દેવી વાળા. હા, અદ્વૈતાનંદ સ્વામી 1-2 હતા, એકલા એક નહોતા.
હા, દેવીવાળાની છાપ તો રહી જ ગઈ. કોઈકને પૂછ્યું ભાઈ અદ્વૈતાનંદ સ્વામીને બોલાવો, તો કે મહારાજ ભાઈ અદ્વૈતાનંદ સ્વામી ક્યાં? તો મહારાજે એવું કે પેલા દેવીવાળા. હા, પ્રભુનો પ્રતાપ ન્યારો છે. અભિમાન કોઈનું, રાવણનું નોર્યું, કંસનું નોર્યું, દુર્યોધનનું નોર્યું, તો આપણું ક્યાંથી રહે? વિવેકને અભિમાન બહુ ચડ્યું. વિવેકની કથા કાલ કરશું. લ્યો તારે આજ વળી મગનીરામ ચડી ગયા રીલમાં. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની